કાર્યાલય ખાતે ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની ચૂંટણી પછીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, જેમાં પ્રભારી મુકુલ વાસનિક, અમિત ચાવડા અને જગદીશ ઠાકોર સહિતના વરિષ્ઠ નેતાઓ ઉપસ્થિત રહ્યા. આ બેઠક દરમિયાન જ્યારે મીડિયા કવરેજ માટે પત્રકારોને બોલાવવામાં આવ્યા, ત્યારે ત્યાં આઈબીના 2 માણસો પણ બિનસત્તાવાર રીતે ઘૂસી આવ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ મંજૂરી વગર પ્રવેશવા અંગે તેમની પૂછપરછ કરી મોબાઈલ તપાસતા તેમાંથી અસંખ્ય અશ્લીલ વિડીયો મળી આવ્યા હતા, જેને લઈ નેતાઓએ ભારે આશ્ચર્ય અને આક્રોશ વ્યક્ત કર્યો. સરકારી કર્મચારીઓ પાસે આવી સામગ્રી હોવાને શરમજનક ગણાવી તેમને કાર્યાલયમાંથી બહાર કાઢવામાં આવ્યા. આ સમગ્ર મામલે કોંગ્રેસે સરકાર પર આકરા પ્રહારો કરતા આક્ષેપ કર્યો કે સરકાર વિપક્ષની જાસૂસી કરવા માટે તેમની પાછળ આઈબીના માણસો દોડાવી રહી છે. કોંગ્રેસનો નેતા કોને મળે છે એની માહિતી રાખવા માટે આખી સરકાર આખું પોલીસ તંત્રને આઈબી કામે લગાડેલું છે. કોઈ મંજૂરી વગર આવે છે અને જ્યારે પકડાય છે, વિડીયો ચેક થાય છે, ત્યારે અમારી જાસૂસીની સાથે સાથે આખા પોલીસ તંત્રમાં જે બધી ગેરરીતિઓ ચાલે છે, જે અશ્લીલ પ્રવૃત્તિઓ ચાલે છે, એના પુરાવા પોલીસ અધિકારીઓના મોબાઈલમાંથી મળે છે.